મિત્રો મજામાં તો મિત્રો તમને ગુડ મોર્નિંગ ને જય માતાજી. નતરમાં આપણે ઉઠી ગયા છીએ. હવે આપણે જાવી નાસ્તા પાણી કરીને જીરામાં બાકી જો આહા સુરત દાદા ક્યાં સડી ગયા. આજ સુરત દાદા બહુ વહેલા ઉગી ગયા ને હું પછી મોડો ઉઠ્યો. બાકી આઈને જેવો હેતી બેતી આકીને કમ્પ્લીટ કરી નાખ્યું. આમ જેવો વ્યૂ ઓહો મજા આવે મારે. બાકી જો સુરત દાદા જ્યાદા સડી ગયા એટલે આમ આડા આવે બાકી વાં જો હા મેં જાણ કામ કરે છે. હાલો આપણે જઈએ જીરામાં. પક્કી જેવો રીંગણીમાં ફૂલ આપણે રીંગણા શાક આવી જતું એટલે આમાં રીંગણા તો આવે છે. મને એવું લાગ્યું કે રીંગણા આવે તો જો આપણે મોટા આમાં નાખી ઓલામાં કાઢીને આમાં નાખી હતી. કાલ તો બસ વ્લોગ નથી બનાવેલો. મેં આજ કહી દઉં કે નાખી કરીને નાખી. બાકી જો શેડા ખુલ્લા છે મારા આપણને આટા મારતા હતા ને. હાલો હું પણ તમને આજ તો જીરું નહીં બતાવું, નહીં તો બતાવી જીરામાં ટીટોળી છે. બાકી છીના ને મારા વાંઠે છે આમ. ચાલો હું પણ ને આવેલો જ. બાકી જો લાગટ આવું જીરું હોય ને હારી એવું આમ હંધી તો આમ જો મજે છે. બાકી કાલે આની પણ મોટર કાઢી હતી. ચાલો જો મારે આપું તો મને આરે પણ નહીં થવા દે. પાટી કાઢીને જવું હોય ને કંઈક જોવે ભાઈ હું છે જોવે. જુઓ જીરું આવું કા થતું છે. જો આવ્યું પીળું પડી ગયું એનું શું કારણ? આમાં જો મારી ભર્યું દેખાય ને મારી જે કંઈક થયું છે ગમે એ વાંધો હોય. બાકી આપણે તો આગળ આમાં અને આમાં કેટલો ડિફરન્ટ ભાઈ હરખું જ છે તો ડિફરન્ટ છે. બાકી જો મારા આપું જાય આમ જોતા જો આખી વાડીની આલી બાજુ જો મસ્ત આવે જોઈ લે. આખી વાડી આપણે અહીંયા હોત છીણા અમારે થઈ, અહીંયા હોત અમારે છીણા થાય. જો કેવા ફૂલ આવી ગયા મસ્ત મજાના જીરામાં. જો હા જો અહીંયા હે આમાં હે આ જો આટો મારવા જઈ ભાઈ. આપણામાં તરોડી સુકાઈ ગઈ છે કારણ કે તરોડીની આપણે દવામાં જો સુકાઈ ગઈ ને બધી. આલી બાજુ આપણે ઘણું છે. બાકી જોવો તો તુરમાં ફાલ આવ્યો હોય જો તમે જો તુરમાં ફાલ કેવા ને પીળા પીળા ફૂલ જ છે. બાકી જોવું લે ભાઈ હજી આટો મહિને આવ્યા બીજી વાર આટો મારવા જો આ છે આપણા ઘઉં છે. આપણે નામાં મિત્રો જો આ ઓલા મોટા મોટા દેખાય પેલા આવડા આવડા એ તો બીજા ઘઉં ને કંઈક કહેવાય. મારે આપું કહેતા હતા મને ખબર નહીં શું કહેવાય. બાકી જો આપણે ચોળામાં ફાલ આવ્યો ફેરે ધોરા ધોરા નકરા ફૂલ જ છે. તમે કીધું ને ડ્રેગન ફ્રૂટ નથી બધા તો આજ તમે જોઈ લો જોવા રહ્યા એક આમ જો ડ્રેગન ફ્રૂટમાં બાકી ખર તો જામી ગયું. અને આને કાલેલું મારી દીધું હતું કટર શું કહેવાય દાંતી એ મારી હતી. બાકી આપણે મકાઈ પણ જોઈ લ્યો આમ જો અહીંથી વ્યૂ જોઈ લો. મને ઘરમાં થોડુંક કામ ચાલે. ચાલો બાય. આ દીધીસ માય હરગવો આપણે હરગવો હોય તમે જોઈ શકો છો. તો આજે લાંબો થઈ ગયો મોટો જોવો તારે પણ અડોડ થઈ ગયો એટલે એવો મોટો નહીં થોડોક નાનો છે હું કહું છું. અને બાકી એક આ છે જો ઓહો આ તેનો છોકરો હોય એવું. અને બાકી આ આપણે જામફળ તમે જોયા જ છે જોઈ શકો છો. જામફળ કેદુનો પાક પણ વાહે બેઠું પાકરેલા જો લઈને ખાઈ જ જાઉં પણ પાકતું જ નહીં. અને આમાં તો આપણે છે હું જામફળ છે જો જામફળ તો જે કંઈ નહીં અહીંયા આવ્યું છે જો દેખાય જામફળ તો આવ્યો ને. બાકી છે લીમડો જો આ જો લીમડો જે કોઈ જોતો હોય ને એ આપણે ફ્રી ઓફમાં ખાલી પાંદડા દેવા થાય ને કોક તો આખો લીમડો પાણી લઈ જાય તો અમારે શું ખાવું. અને બાકી જો અહીંયા બે હરકમાં છોડવાના અહીંયા ઓલું છે આપણું મકાન તો નહીં પણ હજી ઝૂંપડું છે પણ મકાન થઈ જાય છે કાયો કા થઈ જાય છે. અને બાકી જો અહીં હાલે આ મોટર ચાલુ જો ઓલાને કૂવામાં ડાયરેક્ટ જાય છે. બાકી કપડાં બપડા સુકેવા છે ને બાકી ગાયું જો સામું જોવે છે એસા શું કરે અત્યારમાં જો. ચાલો હવે બીજું કામ કરું ચાલો આગળ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી. થોડીક ગાય વાયરે પણ વાતો કરી લે કે ગાય હું તમને કહેવા માંગુ. ચાલો પહેલો વારો આપણે અહીંથી લઈશું જો. હાલો ભાઈ તમે કંઈક કહેવા માગશો બ્લોગમાં શું કહેશો? લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવા. એ કહે કે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો. હવે બીજીનો વાર હવે આનો વાર ચાલો એને ભાઈ કયો ગાયલે જઈ ભાઈ હું તું કહેવા માગે બોલ. એ લ્યા પણ લખણ ખોટા લે જો એ મારવા દોડે. ચાલો એને આપણે પૂછી લીધું હવે પૂછવા પણ છે જ નહીં. બાકી આપણા દાણા છે. ચાલો હવે કંઈક બીજું કામ તમને ગાયો તમને કીધું છે કે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો.
અને બીજું પણ એક કીધું છે કે ભાઈ અમને ખાવાનું દો, તમે કરી દે અમારે ખાવાનું બાકી. ચાલો આ પાલો લઈને નાખી દે. જો આપણું ધૂમ ભર્યું આપણું, આને હું ધૂમ જ કહું. ભલે હે જૂની ગાડી પણ આપણા માટે ધૂમ છે ભાઈ, કારણ કે આપણે હાંકવી એ આપણા માટે ધૂમ. ભલે પછી હોય સાયકલ જ હોય તો મારા માટે ધૂમ. જોઈ લ્યો અહીંથી આપણે અવાય તમને માર્ગ બતાવો તો અહીંથી મારે જે આવતરી ગયું મારે વાળવી જ્યારે પણ આવવું ત્યારે. અને સામે આ બાજુ પવન શકા છે, આમે પવન શકા છે, આલી બાજુ પવન શકાય પણ દેખાતા નહીં. ચારે બાજુ પવન શકા છે અને વાસમાં વાડી છે. તબ આવતરી ગયો જ્યારે પણ આવવું હોય ત્યારે છૂટી જ છે. અંધાય આવતર્યો હવે મારા બેડે શેરડી ખાવા. હાલો તમારે ખાવી ન ખાવી હું તો ખાઈ લઉં શેરડી. આપણે એક વાત કહેવાની હતી કે લીંબુડીમાં છે ને ફૂલ જ નથી આવતા. કેટલા 2-3 વર્ષ થઈ ગયા પણ તોય ફૂલ હજી આવ્યું જ નહીં. એક પોર આવ્યું હતું પણ એ તો ખરી ગયું, પછી લીંબુ જ નહોતી. અને બાકી જો ગાયોને આપણે નાખી દીધું, એ મેં કીધું ખાવા મળે ને પાલો નાખી દીધો છે. તમને એમ ન થાય ને કે ભાઈ ખાલી બ્લોગમાં જ કહે કે પાલો નાખવાનો ગાયોને ખવડાવવાનું. એટલે આપણે હું જે કરું એ તમને બતાવું, એવું નહીં કે આપણે ખોટું કરવાનું. ભાઈ નાખવું તો બતાવવાનું, નક નહીં કહેવાનું કે ભાઈ નાખવાનું એમ કરવું નહીં નાખવાનું. એટલે આપણે જે કરવી બતાવી તમને. તો હે મિત્રો તમે મોટરસાઇકલની હમી કરવું. જો આ પલક મિત્ર મેં કીધું ખોલી નાખું. તો હાલો પલક ખોલીને પછી તમને કહું હું વાંધો હે. હાલો પેલા ખોલી નાખું. પલક કાળો પડી ગયો છે ને એટલે મોટરસાઇકલ ઉપર થોડુંક કેવર આવે. અને મેં કીધું આમાં જે પેલું કરી નાખું મોટરસાઇકલ કાળો પડી જાય ને જો કાળો પડી ગયો જો. તો હાલો અને હમો કરીને સડાઈ દીધો. આપણે પાછો હમો કરી અને પલક સડાઈ દીધો છે ને હવે ગાડી થઈ ગઈ રેડી. જો એકવાર મેં આમ કરીને ચાલુ પણ કર્યું હતું. ઓકે ડન થાય. તો હવે આપણા ઢોર સામું જોવે છે કે પાણી પાવ તો પાઈ લઈ. અને બાકી આ બાજુ કલર કામ ચાલુ કર્યું એટલે એને મોઢું નથી દેખાતું. બોલો એ ઝૂંપડા અંદર બેઠા એટલે દેખાય ને. આમ જો મારા પોહાંધા કરે તો આપણે ગાયું પાઈને નહીં નાખી દીધી. અને હમણાં એક બાંડો શકતો હતો, બાંડો પડી ગયો. અને હવે તો મારે નાવું છે કારણ કે 2 મહિને નાહ્યો નહીં. ચાલો નાહી ધોઈને પછી તમને મળું. કેમ જો ટાઢો પવન છે ને એમ થાય કે નાવું નહીં મારે, પણ મારે બહાર ગામ જવાનું નાવું તે નાહી ધોઈને પછી નાસ્તા પાણી કરીને પાછા અત્યારમાં ટમાટો પોગી ગયા એ ધારમાં. જો અત્યારના બીજો આજ બપોર પછી જો ઓલ બાજુ આજ બપોર પછી કંઈ વિડીયો નહીં બનાવ્યો કારણ કે થોડું કામ હતું એટલે. અને આજથી તે કાલ બ્લોગ લગભગ આવે તો આવે ને 4 દી લગન બ્લોગ બંધ. 4 દી પછી બ્લોગ આવશે. બાકી જોઈ લે જેટલું જોવું એટલું. બાકી પછી 3-4 દી લગન બ્લોગ તો નહીં આવે. કાલ લગભગ છે આવે તો બાકી શોર્ટ વિડીયો જરૂરથી આપણે નાખવાની કોશિશ કરશું. ટાઈમ રહેશે તો ન કરી પણ ચાલો તમને આમ છે મળું. ચાલો અત્યારે હું આવતો રહ્યો સાંઈ લીમડાના. જોઈ શકો તમે લીમડો છે એના સાંઈ હું ઊભો છું ને તમને અહીંથી બતાવું. જો ઓ માય ગોડ તો એટલે આમ કરી તો આમ જો મસ્ત લાગે ને. અહીંયા આપણે સીણાવી ગયો એમના માટે શેઠે પણ આપણે સીણા છે. અને બાકી આ લાઈન બાઈન તલવાની છે કાલ ને એવું બધું કરવાનું છે. અને કાલ તો જવાનું છે કંઈક બહાર ગામ જવાનું છે. એ બ્લોગ તો 4-5 લાખ બ્લોગ 35 છે આપણા, બીજું કાંઈ નહીં. ચાલો હવે ઘરે વિયાજી પાછા. એમ ન મળતા બ્લોગ આવશે જ નહીં કોઈ દિવસ. એટલે આ તો કાલ કે 2-3 દી બ્લોગ બનાવવાનો ટાઈમ મળશે તો બ્લોગ નાખશું જરૂરથી. કોશિશ કરશું કે બ્લોગ બનાવી ન બનાવી હજી નકર જરૂરથી નાખશું. જો આપણું જીરું જોવો અને આનું જીરું આમાં તમને ડિફરન્ટ લાગે. આ થોડુંક સારું નહીં અને સારું છે પણ સારું ઘરનું ગમે એનું સારું છે ને. આપણું થોડુંક નબળું છે ને એનું સારું છે. અને ઓલા પણ એક ભાઈ મકાઈ વાટે કારણ કે કહેતો નતો પડી ગઈ એ મકાઈ વાટે છે. અને આનું આ જીરું છે અને આમ બીજી મકાઈ કોઈ બીજી પણ જરૂર છે. ચાલો હવે આપણે અહીંથી જવાનું હોય છે કારણ કે આપણે મોટરસાઇકલ લઈને આવ્યા. અત્યારે આપણે જીરા માટો મારીને ઘરે આવતા રહીશું. બાકી જુઓ કેટલા બધા ખબર 5 થી 5:30 થયા છે. અને આપણે થોડુંક કામ છે એટલે વિડીયો અહીં એન્ડ કરી નાખશું. અને હવે સારું તમને આશા કરું કે આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો. હવે મળું તમને 3 દિવસ પછી. ચાલો બાય.